છે। મંત્રીઓ આ રાજ્યના ડરને લીધે તેને રાજ્યની ગાદી ઉપર બેસાડે છે। વાલી દૈત્યને મારીને પાછો આવ્યો ત્યારે તેની ગેરસમજ થઈ છે કે વાલી આવ્યો એટલે થઈ ગયેલી બધી વસ્તુ સ્થિતિનું નિવેદન કરતો કરતો સુગ્રીવ રાજ્ય તેના ઉપર પગ મૂકી દે છે, પણ ગેરસમજને આધીન થયેલો વાલી તેની દલીલો સમજી શકતો નથી। પરિણામે તેના ઉપર અન્યાય થાય છે। તેણે સુગ્રીવને રાજગાદી ઉપરથી ફેંકી દીધો અને દેશ નિકાલની સજા ફરમાવી દીધી। આ તેના ઉપર થયેલો અન્યાય જોઈને રામ તેની સાથે મૈત્રી બાંધે છે। ક્યાંથી ક્યાં ગયું ખબર? રામે એની સાથે મૈત્રી બાંધી સુગ્રીવ સાથે। આ સત્ય વાત રામે જોઈ જાણી, તેથી અન્યાયનું નિવારણ કરવા તેને મદદ આપવા તૈયાર થયા। તેમણે અગ્નિ સમક્ષ સુગ્રીવનો હાથ પકડ્યો। બંને અગ્નિને સાક્ષી રાખી દોસ્તી બાંધી। અત્યારે તો કેવળ વિવાહ સમયે જ હાથ પકડવામાં અગ્નિની સાક્ષી સમજીએ છીએ। મૈત્રી વખતે તો અગ્નિ હોય તો પરસ્પરના મુખમાં સિગરેટના રૂપમાં હોય છે। સાચી વાત ને, પણ પૈણતી વખતે જ આપણે અગ્નિ હોય, બાકી તો કશામાં અગ્નિ જ ક્યાં હોય છે આપણે? તો બધું પતી ગયું। સુગ્રીવ રામનો એકનિષ્ઠ ભક્ત હતો। રામ સુગ્રીવને પોતાના મિત્ર સમજતા હતા।